સ્નેપચેટ પ્રોફાઇલ હેક એન્ડ રિકવરી. દરેક સ્નેપ કે સ્ટોરી હેકર સુધી પહોંચી જાય તો શું થાય? તમારા બીટમોજી, મેમરીઝ, લોકેશન બધું જ ખતરામાં આવી જાય છે. તમારું સ્નેપચેટ હેક થવું એ મસ્તી નહીં, મિસયુઝની શરૂઆત છે. સ્નેપચેટ આજે યુવાનો માટે ફક્ત ફિલ્ટર અને સ્નેપ સુધી મર્યાદિત નથી. હવે એ તમારા રિયલ ટાઈમ લોકેશન, મેમરીઝ, ફ્રેન્ડ સર્કલ્સ અને પર્સનલ ડેટાનો એક ખજાનો બની ગયો છે. અને જો એ હેક થાય તો હેકર્સ પાસે તમારું બીટમોજી નહીં, તમારું ભવિષ્ય પહોંચી જાય છે. સ્નેપચેટ હેક કેવી રીતે થાય છે? ફિશિંગ લિંક્સ, અનલોક સ્પેશિયલ ફિલ્ટર, સી હુ વ્યુડ યોર પ્રોફાઇલ જેવી ફેક લિંકને તમે જ્યારે ક્લિક કરો છો અને લોગિન કરો છો તો તમારી ડિટેલ્સ ચોરાઈ જાય છે. વીક પાસવર્ડ્સ, હેકર્સ ગેસિંગ અથવા તો બ્રીચ ડેટા પરથી એક્સેસ મેળવે છે. ઈમેલ હેક, સ્નેપચેટ એકાઉન્ટ સાથે જોડાયેલા જીમેલ આઈડીને હેક કરીને પણ કંટ્રોલ મેળવી શકાય છે. થર્ડ પાર્ટી એપ્લિકેશન ઓર મોડ્સ, અનઓથોરાઇઝ્ડ એપ્સ દ્વારા સ્નેપચેટનો એક્સેસ મેળવી શકાય છે. પબ્લિક વાઈફાઈ એક્સેસ અથવા તો સેશન્સ થાય છે. હેકર્સ સ્નેપચેટ સેશનને પણ ચોરી કરી શકે છે. આપનું સ્નેપચેટ જે હેક થાય એના સંકેતો શું હોઈ શકે? ફર્સ્ટલી, આપણી એપ્લિકેશન છે એ ઓપન નહીં થાય અથવા તો ઓટો લોગઆઉટ થઈ શકે છે. ફ્રેન્ડ્સને સ્પેમ મેસેજીસ, સ્નેપ્સ જઈ રહ્યા હોય. બીટમોજી અથવા તો પ્રોફાઇલ પિક્ચર બદલાઈ ગયેલું જણાય. સેટિંગ્સની અંદર લોગિન એક્ટિવિટીની અંદર અનનોન લોકેશન્સ દેખાય. સ્નેપચેટ તરફથી તમને ન્યૂ લોગિન અથવા તો વોર્નિંગ ઈમેલ્સ મળે. સ્નેપચેટ હેક થયા બાદ રિકવરી માટે શું કરવું? પાસવર્ડને આપણે ફોરગોટ કરશું. રિસેટ વિયા ઈમેલ્સ ઓર ફોન. સ્નેપચેટ એપ્લિકેશનને ટ્રબલ લોગિંગ રિકવરી સ્ટેપ્સને ફોલો કરો. ઈમેલ્સ, મોબાઈલ નંબર્સને યુઝરનેમ એન્ટર કરો. સ્નેપચેટ સપોર્ટ ટીમ સાથે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. સિક્યુરિટી ક્વેશ્ચન્સ અથવા તો આઈડી માટેના સેલ્ફી પ્લસ કોડ આપીને એકાઉન્ટને વેરીફાઈ કરો. અનનોન ડિવાઇસીસ હોય તો એને રિમૂવ ફ્રોમ લોગિન સેશન્સ ઇફ એક્સેસિબલ. સ્ક્રીનશોટ લો. તમારા મેસેજનો મિસયુઝિસ અથવા તો મીડિયા એક્ટિવિટીના પુરાવાને એકઠા કરો. સાયબર સુરક્ષા ટિપ્સ ફ્રોમ સાયબર મિત્ર. સ્ટ્રોંગ પાસવર્ડ પ્લસ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને ઓન રાખો. અનઓથોરાઇઝ્ડ એપ્સ કે ફિલ્ટરને હંમેશા એવોઇડ કરો. લોગિન એક્ટિવિટીને નિયમિત રીતે ચેક કરો. અનનોન આપેલા લિંક્સ પર ક્યારેય ક્લિક ના કરો. કનેક્ટેડ ઈમેલ આઈડી અથવા તો ફોન નંબરને હંમેશા સુરક્ષિત રાખો. સાયબર લોસ, બીએનએસ સેક્શન 316/2 ઓર 69, અનઓથોરાઇઝ્ડ એક્સેસ ઓફ સોશિયલ મીડિયા એકાઉન્ટ, 3 થી 7 વર્ષની જેલ અને દંડ. મિસયુઝિસ ઓફ પ્રાઇવેટ કોન્ટેન્ટ, લોકેશન ટ્રેકિંગ ઇઝ ઇક્વલ ટુ સેક્શન 67. ભારતીય નાગરિક સુરક્ષાની અંદર સ્નેપચેટ લોગ્સ, લોગિન ડિવાઇસીસ, આઈપી લોકેશન ટ્રાયલ્સને ટ્રેસ કરી શકાય છે. ભારતીય સાક્ષ્ય અધિનિયમની અંદર સ્ક્રીનશોટ્સ, એક્ટિવિટી ટ્રાયલ્સ, ઈમેલ્સ ઇઝ ઇક્વલ ટુ કોર્ટ એક્સેપ્ટેબલ ઇલેક્ટ્રોનિક એવિડન્સીસ. જો તમારી સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય છે તો 1930 અથવા તો cybercrime.gov.in નો સંપર્ક કરો. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.